યાદ રાખજો, આ દેશ વિનાશના કગાર પર આવીને ઉભો છે। આ દેશ ખલાસ થવાની તૈયારીમાં છે। હિન્દુ સમાજ નષ્ટ થઈ જશે, બેકાર થઈ જશે તમારું જીવન। આવી પરિસ્થિતિ, આવી હદે જે લોકો બિછડાયેલા છે, તરછોડાયેલા છે, એ બધાને ગલે લગાવવા પડશે। રામે ગલે લગાવ્યા છે। જંગલની અંદર જઈ આદિવાસી પ્રજાઓ, ભીલ પ્રજા, ગોળ, કિરાત, આ બધાને ગલે લગાવ્યા છે। તમે તમારા રૂપ અને જાતિના અભિમાનના કારણે, સંપત્તિ અને સત્તાના અભિમાનના કારણે વિષમતા ઉભી કરશો અને સમરસતાનું ખૂન કરશો તો એ વિષમતા તમારો કાળ બનીને તમને ખાઈ જશે। રામને ભૂલી જશો એવી રીતે જે દરેકની અંદર રમી રહેલો છે તો તમારા ચિત્તને આરામ નહીં બને, તમારું જીવન હરામ થઈ જશે। રાષ્ટ્રની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે। અત્યારે રાષ્ટ્રના કવચની જરૂર છે, ધર્મ રક્ષાની જરૂર છે, ગૌ રક્ષાની જરૂર છે। આ ત્રણ ખાસ મહત્વના પાસા છે। અરે બામસેફ નામના મતવાદીઓ તો એમ જ કહે છે કે તમે આપણે હિન્દુ છે જ નહીં। તમે કલ્પના કરો, પ્રજાને અત્યારથી આવું શીખડાવવામાં આવે છે।